નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર ભૂમિબેન, નમસ્કાર મનોજભાઈ, નમસ્કાર પત્ર મિત્રો. આજે પત્ર મિત્રોને થતું હશે કે આપણે ઘણા સમયથી લોકો પત્ર મિત્રો કહેતા હતા કે ભૂમિબેનને આવવા દો ભૂમિબેન આવતા નતા. અમે આવવાની ના નથી પાડી અને આજે ભૂમિબેન આવી ગયા છે. આવી ગયા તો આજે તન્વીબેન ગયા છે મામાના ઘરે વેકેશન કરવા. તો આજે ભૂમિબેન આવ્યા છે તો શરૂઆત કરીએ. આજે ઘણા બધા પત્રો છે ને, માત્ર 15 મિનિટ છે એટલે આપણે વાત નહીં કરીએ, સીધા પત્ર વાંચવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલો SMS કોનો છે ભૂમિબેન? સૌથી પહેલો આ પત્ર આવેલો છે નાના પાળિયાદ, પોસ્ટ કુંભારા, જિલ્લો બોટાદ, મેર જસમતભાઈ મેર અને વિજયભાઈ મેર, વિલાસબેન તેમજ કૈલાસબેનનો આ મેસેજ આવ્યો છે. સૌથી પહેલાં મનોજભાઈ તેમજ તન્વીબેનને તેમણે દિલથી આભાર માન્યો છે, કારણ કે ઘણા સમયની માંગ હોવા છતાં અને મિત્રોને ધ્યાને રાખીને કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. શ્રોતા મિત્રોના દિવસે ને દિવસે વધારો થાય છે. તેનું કારણ એક જ છે કે મનોજભાઈ સોની જેવા ખૂબ લાંબો અનુભવ ધરાવતા વ્યક્તિ આપણને ભુજ રેડિયો સ્ટેશન પર મળ્યા છે અને સમયની માંગ હોય તેવા કાર્યક્રમ રજૂ કરે છે. નહીતર આજકાલ ડિજિટલ યુગમાં રેડિયો સાંભળનાર મિત્રો ટકાવી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. સાયકલ ચલાવવાથી ઘણા ફાયદા થાય છે. એમાં એમણે લખ્યું છે કે એક તો કસરત થાય છે, પ્રદૂષણ જે છે તે ઘટે છે, પૈસો બચે છે અને પોતાનાથી થાય તેટલા સમાજને ઉપયોગી થવું જોઈએ તેવી એક ભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે. તો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. અને આપણા નિયમિત શ્રોતા એવા બારાડી વિસ્તારના ગામ મેઘપુર ટીટોડીથી ઝાલા રમણીકભાઈ મિસ્ત્રી, નંદલાલ મુવાણાના અમરસિંહભાઈ ડાંગર તથા કોળીભાઈ ભરતભાઈ હરિયાણી, મયુરભાઈ ભરતભાઈ હરિયાણી. જવાબમાં કહેવાનું કે નમસ્તે મનોજભાઈ તેમજ તન્વીબેન, જય ભારત. સાથે જણાવવાનું કે ગુરુવારનો જે ફોન ઇન કાર્યક્રમ અનિવાર્ય સંજોગોને કારણે રદ થઈ જાય છે તો તેને સવારના ટાઈમમાં ફેરવી નાખો. બીજું, પસંદમારી ગીતો અનવામાં રાષ્ટ્રીય કાર્યક્રમ બાધા પાડે છે. અધૂરો કાર્યક્રમ ના આપો, પોણી કલાકનો આપો, નહીંતર રદ કરી નાખો. અથવા રાત્રિના 9:15 થી 10 વાગ્યાના ચિત્રપટની જગ્યાએ મૂકી દો, કારણ કે પત્ર મિત્રો અતનતોડ મહેનત કરીને ગીતો ગોઠવે છે. તમે પૂરો કાર્યક્રમ ના આપો તો આવડી મહેનત માથે પાણી ફરી વળે. આમાં ઘટતું કરવા વિનંતી. ગીત ગુર્જરીને પાર્ટ 2 બદલો ચિત્રગુંજનની જગ્યાએ, જેથી સૌ પત્ર મિત્રો પત્રને મેસેજ દ્વારા પસંદગીને ન્યાય મળે. ગીત ગુર્જરીનો ટાઈમ 45 મિનિટનો રાખો, કપાત ન કરતા. તો એ જે આપનું સૂચન છે એ સૂચન જલ્દીથી અમલ કરવામાં આવશે. અને એ વાત સાચી છે એમની કે જે રાષ્ટ્રીય કાર્યક્રમો આવે છે એમના કારણે સાંભળવામાં બાધા પડે છે. જી મનોજભાઈ, આ મેસેજ આવ્યો છે. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, ગામ કલમસર, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, જાદવ નાથુભાઈ, રવજીભાઈ, શંકરભાઈ, સુરેશભાઈ, સાણંદ અમદાવાદના ભાણિયા જયદીપભાઈ, હેમાંશી, માનશી, પોપીબા સહપરિવાર તેમજ મમ્મી મધુબેન, બહેન જનકબેન જાદવ પરિવાર કલમસર. પસંદ મારી ગીતો અનવા કાર્યક્રમ ખૂબ જ સરસ કાર્યક્રમ હોય છે, પરંતુ ટેકનિકલ નેટવર્કના કારણે કાર્યક્રમો ચોંટે છે. બધા કાર્યક્રમમાં નેટવર્ક પ્રોબ્લેમ હોય છે, કાર્યક્રમ સાંભળવાની મજા આવતી નથી. તો ધ્યાન આપજો મનોજભાઈ. બધા રેડિયો મિત્રોનું નિવેદન છે કે આકાશવાણી ભુજ ટેકનિકલ કામના લીધે કાર્યક્રમ સાંભળી શકાતો નથી. ગીત ગુર્જરી કાર્યક્રમ પત્રો આવે છે તે બદલ આભાર, તેમજ આપની પસંદ કાર્યક્રમ અમારી પસંદગી પૂરી કરી તે બદલ પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે. જુદા જુદા કાર્યક્રમોમાં 15 થી 20 પત્રો આકાશવાણી ભુજ કેન્દ્રના લખેલા છે. તો મનોજભાઈ, પત્રો આવે તો જાણ કરવા વિનંતી. કાર્યક્રમમાં લગભગ 1 મહિનો થવા આવે છે, હજુ સુધી પત્રને પસંદગી નથી આવી. SMS લે છે, પરંતુ પત્રો આકાશવાણી ભુજ પર પહોંચી ગયા છે તો જણાવશો. અને મારો જન્મદિવસ હોવાથી આકાશવાણી ભુજ કેન્દ્રને પ્રસાદ મોકલું છું, પ્રસાદ સ્વીકારવા વિનંતી છે. જય સ્વામિનારાયણ, કાલાવાડ રોડ, મંદિર, રાજકોટ. નાથુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને હેપી બર્થડે. આપ આકાશવાણીના નિયમિત શ્રોતા છો. થોડા સમય હમણાં તમારા પત્ર નહોતા આવતા, હવે પાછા તમે નિયમિત રીતે પત્ર લખતા થઈ ગયા છો, તો આપનું પુનઃ સ્વાગત છે. આપ આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને અમારી પીઠ થાબડતા રહેજો અને અમને કહેતા પણ રહેજો કંઈ ભૂલચૂક થાય તો તન્વીબેન, સોરી, જો તન્વીબેન જ આવી જાય છે. ભૂમિબેન, જગદીશ ગોહિલ દોસ્ત, વાવ પ્લોટ, ગારિયાધાર, જિલ્લો ભાવનગર. તેઓ લખે છે કે માનનીય મનોજભાઈ, તન્વીબેન, આપ બંનેના પરિવાર, યાર ભુજનો પરિવાર અને તમામ શ્રોતા મિત્રો, ભુજના કાર્યક્રમો ખૂબ સુંદર અને વૈવિધ્યપૂર્ણ હોય છે, જેની સાથે અન્ય કેન્દ્રો અમુક અંશે ઊણા ઉતરે છે, એવું કહેવામાં હર્જ નથી. હિન્દી, ગુજરાતી ફિલ્મ સંગીત, ગુજરાતી ગીત, ભજન, લોકગીત અને લોક સાહિત્યના બધા જ પ્રોગ્રામની
ગૂંથણી હેતુલક્ષી અને ખાસ વિષયને મધ્ય નજર રાખીને થાય છે એ અત્યંત આનંદની વાત છે. કિલ્લોલ સુરભીની સોડમ હલ્લો કર્યું ગાલ રેયાણ હેવર હેવર આ બધા કાર્યક્રમ પસંદગીના છે. મારી પસંદગી ગીતોનો આ સહિયર અને આ જવાબમાં કહેવાનું કાર્યક્રમ મારો નિયમિત કાર્યક્રમ છે. પસંદ મારી ગીતો અવનવામાં મોહનભાઈ ભાનુશાલી, અલ્લા રખા હિંગોરજા, નવીનભાઈ અગરિયાભાઈ, કિરીટ સોલંકી વગેરેની પસંદગીનો સ્વાદ જીભે ચોંટી જાય એવો ફિલ્મી ગીતોની પસંદગી સુપર્બ. પણ આ કાર્યક્રમમાં પ્રાધાન્ય ભુજ વિસ્તાર અને બનાસકાંઠાના શ્રોતાઓને વધુ અપાય છે એવું મારી નજરને લાગે છે. ખોટું હોય તો ક્ષમા કરશો. મેં આ કાર્યક્રમમાં અત્યાર સુધી 17-18 કાર્યક્રમો એક ચોક્કસ થીમ પર બનાવીને મોકલ્યા છે, પણ 3 કાર્યક્રમો 2 વર્ષમાં સમયગાળામાં તમે લીધા છે. તાજેતરમાં એક ખાસ વિશિષ્ટ કાર્યક્રમ એપ્રિલ, મે, જૂન, જુલાઈ એમ 4 મહિનામાં દિગ્ગજ ફિલ્મ સિતારા શકીલ બદાયુની, નૌશાદ, દિલીપ કુમાર અને રફીની પુણ્યતિથિ આવી ગઈ અને આવી રહી છે. આગામી જુલાઈમાં રફીની 31મી જુલાઈની પુણ્યતિથિ પહેલાં 13 ગીતો પ્રસ્તુત કરવા મેં મનોજભાઈને વોટ્સઅપ મેસેજ કરેલો હતો અને એની ઉપર કોઈ પ્રતિક્રિયા થઈ નથી, એટલે કહેવું પડે કે ભુજને જ વધુ પ્રાધાન્ય દેવાય છે. એવું કાંઈ જ નથી. જગદીશભાઈ, આપના પત્રો આવે છે, અમે સમાવેશ કરીએ જ છીએ અને હજુ પણ કરતા રહીશું. મોહનભાઈ ભાનુશાલીએ યે થીમ ઉપર ગીતો લખી મોકલ્યા એમ મેં પણ ન અને ના ઇનકાર ઉપર 11 ગીતો મૂક્યા છે. ભવિષ્યમાં જગ્યા મળે તો એ ગીતોને પ્રાધાન્ય આપજો. મારી કવિતા કાર્યક્રમ બંધ કરી દીધો છે, શરૂ હોય તો વિગતો કહેજો. નિશાબેનને સૂચન કરેલું કે જુદા જુદા કવિ મિત્રોની 5-6 કવિતાઓ જરૂર લ્યો, પણ મહિનામાં એકાદ પ્રોગ્રામ માત્ર એક જ કવિની રચનાનો પણ રાખી શકાય. આવા ખાસ કાર્યક્રમ જો રાજકોટ વિસ્તારના શ્રોતા હોય તો એ લોકોને રાજકોટ ઉપર જ જવું પડે એવો નિયમ ખરો. મારે મારી સ્વરચિત કવિતા, નવલિકા, વાર્તાલાપ કે વાર્તા રજૂ કરવી હોય તો અમદાવાદ, વડોદરા કે ભુજ કેન્દ્રને સ્વીકારે માત્ર રાજકોટનો જ કન્સર્ન કરવું પડે તેવું સાંભળ્યું છે. તો પત્ર લાંબો છે પણ ટૂંકાવીને પણ ઉત્તર દેજો. અંતમાં સૌને યાદી: ગારિયાધર, જિલ્લો ભાવનગરથી જગદીશ ગોયલ દોસ્ત, હિરેન ગોયલ, કૌશિક ગોયલ અને જગદીશ ગોયલ. જગદીશભાઈ, એવું નથી પણ જે આકાશવાણી અમદાવાદ, રાજકોટને જે કેન્દ્રો છે, તો જે તમે કેન્દ્રમાં આવતા હો એ જ કેન્દ્રમાં તમે તમારી કવિતા આપી શકો, તમે પત્ર ગમે ત્યાં લખી શકો, પણ જ્યારે તમારી રચના આપવાની વાત થાય તો એ રચના છે એ તમારે ત્યાં એ કેન્દ્રને જે આપવાની હોય એવો એક નિયમ છે, એટલે એ જરા આપણે ધ્યાનમાં રાખશું. પણ તમારી એકાદી કવિતા અમે વાંચી નાખીએ તો ચાલે, પણ ધારો કે આખો 15 મિનિટનો કાર્યક્રમ હોય અને જેનું પેમેન્ટ કરવાનું હોય તો અમે અહીંથી એનું પેમેન્ટ નથી કરી શકતા અને આપને માન્ય કલાકાર તરીકે અહીં ભુજ આપને માન્યતા ના આપી શકે. એના માટે આપનું જે કેન્દ્ર હોય ત્યાં આપનો સંપર્ક આપણે કરવાનો રહેતો હોય છે. ભૂમિબેન, ત્યાં સુધી આપણે એક વોઇસ મેસેજ લઈ લઈએ. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, ભુજથી મનોજ ત્રિપાઠી, રેખા ત્રિપાઠી, નિલય ત્રિપાઠી, નયા અંજારના અબ્દુલ શકુર ખત્રી અને ચિયાસર અબડાસાના હર્ષી ખમુભાઈ મહેશ્વરી. તો સાંજે 7:07 કહેવામાં એમ આવી છે કે દેશભક્તિનું ગીત સાંભળશો. રૂપરેખામાં પણ એમ જ કહેવામાં આવે છે કે સાંજે 7:07 દેશભક્તિનું ગીત આવશે, પણ મોટાભાગે જાહેરાતો આવે છે અને દેશભક્તિના ગીત માટે સમય રહેતો નથી, કારણ કે 10:10 તો 7:10 તો પ્રાદેશિક સમાચાર રિલે કરવા જ પડે. તો એના કરતાં ફક્ત જાહેરાત માટે જ જો સમય રાખી દેવામાં આવે અને જો જાહેરાતો ન હોય તો પછી એ સમયે કાર્યક્રમની વિગતો રજૂ કરી દેવામાં આવે તો ઠીક રહે, કારણ કે સાવ ઓછો સમય રહે છે. ઘણીવાર એવું બને છે કે દેશભક્તિનું ગીત અડધું એટલે અડધી લાઈન કાં તો એક જ લાઈન, ઘણીવાર અડધી લાઈન અથવા તો એક જ લાઈન પ્રસ્તુત થતી હોય છે દેશભક્તિના ગીતની. હવે એટલું રજૂ કરવા માટે એ દેશભક્તિનું ગીત રજૂ થશે એવું કેવું ઉચિત મને નથી લાગતું, અને એમાં તો જાણે દેશભક્તિના ગીતનું અપમાન થતું હોય એવું લાગે. એને કરતાં દેશભક્તિના ગીત માટે અન્ય કોઈ સમય ફાળવવામાં આવે અને સાંજે 7:07 ફક્ત જાહેર ખબર માટે રાખવામાં આવે, અને જો જાહેર ખબર ન હોય તો પછી મેં કહ્યું એમ કે કાર્યક્રમની વિગતો રજૂ કરવામાં આવે તો સારું રહેશે. અને બીજું એ કે અત્યારે જે આ ફોન ઇન પ્રોગ્રામ ચાલુ છે એમાં અવારનવાર એપ્લિકેશન દ્વારા જે મોબાઈલમાં આવતું હોય છે આકાશવાણી ભુજ, એ બંધ પડી જાય છે. જરાક આવે વળી બંધ થાય, વળી આવે વળી બંધ થાય. તો
એમાં જો સુધારો થઈ શકતો હોય તો બહુ સારું રહેશે. તો આપણો આભારી રહીશ. તો આવજો. ભુજથી મનોજ ત્રિપાઠીના નમસ્કાર. મનોજભાઈ, આપનું સૂચન આજથી જ અમલમાં કરીએ છીએ. મનોજભાઈનું કહેવું છે કે આપણે જે દેશભક્તિનું ગીત નથી વાગતું 3 મિનિટનું, ને એ અમારા યશભાઈ અંતાણીનું પણ એ જ કહેવું હતું. તો એ હવેથી દેશભક્તિના ગીતની જગ્યાએ આપણે જાહેરાતને એ બધું લઈ લેશું. પોલીસ જાહેરાત જે આવે છે ખોવાયેલ વ્યક્તિઓ અંગેની. તો મનોજભાઈ, હવે પછીનો SMS મળ્યો છે આપણને નયા અંજારથી હિંગોરજા અલ્લા રખાભાઈનો. લખે છે કે મનોજભાઈ સોની તેમજ તન્વીબેનને મારા રામ રામ. પ્રોગ્રામ બહુ સારા હોય છે. આકાશવાણીના કર્મચારીઓને બધાને મારા તરફથી ઈદ મુબારક. હમણાં શુક્રવારના ગમતાનો ગુલાલ કાર્યક્રમ સાંભળવા ન મળ્યો. ઓનલાઈન રેડિયો ટેકનોલોજી ઇસ્યુના કારણે મારું એક સૂચન છે કે ઓનલાઈન રેડિયોમાં જરા ધ્યાન આપશો, જેથી મિત્રોને તમારા પ્રોગ્રામ સાંભળવા મળે અને મારી પસંદગીના મારી ગીતો અવનવામાં ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, છતાં હજી સુધી એમની પસંદગીના ગીતો આવેલા નથી. 3-4 અઠવાડિયા પહેલાં રૂપરેખામાં મારી પસંદગીના ગીત આવવાના હતા, પણ કોઈ કારણોસર પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો હતો, એટલે ન આવ્યા. તે હવે રજૂ કરશો? જી, તો જરૂરથી આપનું જે સૂચન છે એ ધ્યાનમાં લઈ લઈએ છીએ. અને હરે કૃષ્ણ હરે રામ 26મી મેનો વડોદરા વાસણા રોડ, મૂળ વતન ગામ આધોઈ, ભચાઉ જિલ્લો કચ્છથી પત્ર લખનાર પ્રજાપતિ હરજીભાઈ, શામજીભાઈ, લીલાવંતીબેન, મિતેશ, તન્મય, જાગૃતિ, જ્યોતિ, તેઓએ લખ્યું છે કે જણાવવાનું કે આપણા 18 પુરાણ અને ભગવદ્ ગીતાના કાર્યક્રમ કોઈ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રજૂ કરવા વિનંતી. બીજું, મોબાઈલમાં યુટ્યુબમાં પ્રસારણ કોઈ વખત ધીમું સંભળાય છે, તો રેકોર્ડિંગ બરાબર રાખશો. તેમાં પણ મનોજભાઈને અવાજ બહુ ધીમો આવે છે, તો રેકોર્ડિંગથી થોડા દૂર બેસે તેવું લાગે છે, તો સુધારો કરશો. બીજું, આકાશવાણી રાજકોટ અવારનવાર વડોદરા શ્રોતાઓના સૂચન ધ્યાનમાં લેતા નથી, ખાલી ચલાવવા ખાતર કાર્યક્રમો રજૂ કરે છે, તેવી સદંતર નિષ્ફળ રહ્યા છે. અને સામે ભુજ 90% સફળ રહ્યું છે. 100% પહોંચવા માટે રેડિયોમાં ટ્રાન્સમીટર મોટું કરવાની જરૂર છે. તો સરકાર પાસે માંગણી કરવા વિનંતી, તો તાત્કાલિક ટ્રાન્સમીટર માટે અરજી કરવા વિનંતી. બીજું, મનોજભાઈ તથા તન્વીબેન, આપ વડોદરા આવો તો અમારા ઘરે પધારવા વિનંતી છે. મારો મોબાઈલ નંબર એમણે લખ્યો છે. તો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને પત્રો લખતા રહેજો. જી મનોજભાઈ, હવે પછીનો SMS આવ્યો છે. લખે છે કે કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ સોની તેમજ તન્વીબેન મજામાં હશો. જવાબમાં કહેવાનું કે અમે આકાશવાણી ભુજ સાથે જ જોડાયેલા રહીએ છીએ, કારણ કે ભુજ કેન્દ્ર જ એક એવું કેન્દ્ર છે જે શ્રોતા મિત્રોની લાગણીને માન આપી અને કાર્યક્રમ પ્રસ્તુત કરે છે. માટે આકાશવાણી ભુજને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમની વાત કરું તો સહિયર કાર્યક્રમમાં વનદેવી પટણીનો પર્યાવરણને લક્ષી વાર્તાલાપ હતો. તારીખ 3 જૂનના રોજ મંગળવારના તે ખૂબ જ સરસ પ્રસ્તુતિ હતી. પ્રસ્તુત કરતા ધારાબેન તેમજ જિજ્ઞાબેનની પ્રસ્તુતિ પણ તેમને ખૂબ જ સારી લાગી છે. ગમતાનો ગુલાલ કાર્યક્રમ તેમજ SMS લાઈવમાં, વોઇસ લાઈવમાં પણ અમારી પસંદગી પૂરી થઈ, તે માટે ખૂબ ખૂબ આભાર. ફોન ઇનમાં પણ તન્વીબેનની પ્રસ્તુતિ ખૂબ જ સારી હોય છે. તારીખ 7 જૂન અને શનિવારના 8:32 હલો કર્યું ગાલમાં ભુજોડીના ગભુભાઈ વણકરની વણાટ કળા વિશેની જે માહિતી આપવામાં આવી, તેમાં કૃપાબેન નાકર સાથેની વાતચીત ખૂબ જ સારી લાગી. દર ગુરુવારના પ્રસારિત થતા કાર્યક્રમ ગામનો ચોરોમાં નીલમબેન કારિયા દ્વારા ધીંગી ધરાને ઉત્તમ બીજ, સરવાળે સારી ઉપજ, સરસ ખેતી એ વિશે ખેડૂત ભાઈઓને જે માહિતી મળી છે તે પણ ખૂબ જ રસપ્રદ અને સારી હતી. રેયાણ કાર્યક્રમમાં પ્રસ્તુત કરતા આનંદભાઈ તેમજ નીલમબેનને ખૂબ જ સરસ મજાની વર્તમાનને અનુલક્ષીને જે વાતચીત કરે છે, તેમાં પણ ઘણા જ બધા શ્રોતાઓને લાઈવ મેસેજ પણ કરે છે. અને ભલે આ કાર્યક્રમનો ટાઈમ ખૂબ જ ઓછો હોય છે, પણ બધાને ન્યાય મળે છે. એ માટે આનંદભાઈ તેમજ નીલમબેનને તેમણે શુભેચ્છાઓ પાઠવી છે. ગુરુવારે પણ કચ્છ જો રણ ઉર્જા જો સ્ત્રોત એ વિશેની માહિતી ખૂબ જ સરસ લાગી હતી. ભુજ કેન્દ્રના બધા જ કાર્યક્રમ નિયમિત રીતે સાંભળે છે. 7 તારીખે સાંપ્રતમાં વજન ઓછું કર્યું એવું પિયુષભાઈ ઠક્કર સાથે ચિત્રાબેનની મુલાકાત ખૂબ જ સારી રહી. પિયુષભાઈએ સારી માહિતી આપી. 130 કિલો વજનમાંથી તેમણે 89 કિલો વજન કર્યું છે. હમણાં એક સમાચાર માટે દર મંગળવારના કચ્છજા વાવડ સાપ્તાહિક, તે પણ ખૂબ જ એક નવું જે આપણે પ્રયાસ કર્યો છે, તે પણ ખૂબ જ સારો છે. અને લખે છે બસ એ જ ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ, કચ્છથી વાંઝા દરજી હિરેન સુપેડા તેમજ શ્રીમતી દયા સુપેડાના રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો ખૂબ ખૂબ આભાર હિરણભાઈ. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. શ્રોતાઓને જણાવીએ કે આજે 15 મિનિટનો જ સમય છે,
તો આખો કાર્યક્રમ આપણે યુટ્યુબ પર અપલોડ કરીશું અને જે આકાશવાણીમાં છે એમાંથી થોડો કાર્યક્રમ એડિટ થશે, તો જરા દરગુજર કરવા વિનંતી. મનોજભાઈ, હવે આપણે કલ્પાબેનનો એક વોઇસ મેસેજ લઈ લઈએ. જી. આકાશવાણી ભુજ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ મનોજભાઈ સોની અને ભૂમિબેનને કલ્પા જયદેવ ઉપાધ્યાયના પ્યારસભર નમસ્કાર. જો આકાશવાણી ભુજની વાત કરું તો ભુજ કેન્દ્ર અત્યારે નંબર 1 ઉપર છે અને એનું કારણ એક જ છે કે વોટ્સઅપ નંબર તમે ચાલુ કર્યો છે, એના થકી લાઈવ પ્રોગ્રામ ને બધું આપો છો, તો શ્રોતા મિત્રો જે છે એ સરસ રીતે પ્રોગ્રામ માણી શકે છે અને પોતાની ફરમાઈશ જે છે, સજેશન છે એ આપી શકે છે. એના માટે ભુજ કેન્દ્ર અને સર્વે સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ગયા જવાબમાં કહેવાનું કે એમાં વાત કરી હતી એ મુજબ કે ગયા સોમવારે જ અમે બંને સખીઓ અલ્પા અને કલ્પા મોરબીથી તો ભુજ સુધી, અલ્પા અંજાર ઉતરી ગઈ અને હું ભુજ સુધી હતી, તો બંને સાથે મુસાફરી કરી અને રવિવારનો જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ જે છે ને એ અમે સોમવારે બપોરે બસમાં બેઠા બેઠા સાથે સાંભળ્યો અને ખૂબ જ મજા આવી. તો આવી રીતે મુસાફરીનો આનંદ અમે લીધો, તો મજા આવી. અને કાલે જે શનિવારે સાંપ્રત અંતર્ગત ચિત્રાબેન ચૌધરીએ મુલાકાત લીધી, ખૂબ સરસ હતી. પછી સુરભીની સોડમમાં જે વાનગી ને બધું સરસ આવે છે, ભૂમિબેનની રજૂઆત સરસ હોય છે અને જે ઉદ્ઘોષ જે આપણે વાનગી ને બધું બનાવતા શીખવે છે એ લોકો પણ બહુ સરસ હોય છે. સૈયર પ્રોગ્રામની તો વાત જ શું કરવી, એ પણ નંબર 1 ઉપર હોય છે. અને ભૂમિ આપણે જે ધારાબેન ને જિજ્ઞાબેન છે એની પ્રસ્તુતિ ખૂબ સરસ હોય છે. દર મંગળવારે નવા વિષયો સાથે ખૂબ સરસ નવી માહિતી આપે છે અને જે પત્ર અને પસંદગીનો પ્રોગ્રામ હોય છે એ પણ ખૂબ સરસ રીતે રજૂ કરે છે. અને અમે બધા મિત્રો જે છે એ અમે સરસ રીતે પત્ર પણ લખીએ છીએ પ્રેમથી. અને આપણે રૈયાણ પ્રોગ્રામ જે છે એ અત્યારે આમ જોવા જાય ને તો ખૂબ જ સરસ ચાલી રહ્યો છે, એમ નંબર 1 ઉપર છે અત્યારે ભુજ કેન્દ્રમાં રૈયાણ પ્રોગ્રામ પણ. કેમ કે રૈયાણમાં જે સરસ ભજન આવે છે, નવી માહિતી આવે છે અને લાઈવ જે કોમેન્ટ આવે છે એના થકી જે છે એ કાર્યક્રમને 4 ચાંદ લાગી જાય છે. અને આજે ફોન ઇનમાં મનોજભાઈ સોની તમે હતા, તો પ્રોગ્રામની તો વાત જ શું કરવી, પ્રસ્તુતિ તમારી ઓલવેઝ સુપર સે ઉપર હોય છે અને દરેક મિત્રોના ફોન પણ ખૂબ સરસ હતા, ગીતો પણ ખૂબ સરસ હોય છે, માણવાની મજા આવી. પણ હા, આજે પોપટભાઈએ કીધું ને એ પ્રમાણે કે આ પ્રસારણ વચ્ચે ઠપ થઈ જાય છે ને, તો એ બહુ કંટાળાજનક વાત થઈ જાય કે આખો જે પ્રોગ્રામ સાંભળવાનો મૂડ હોય છે ને એ મરી જાય છે. એટલે પ્રસારણ બાબતે જે છે ને એ જરાક એક ધ્યાન દોરવાનું કહું છું, બાકી બધું સરસ જ છે. આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર કલ્પાબેન. અને જો ભૂમિબેન, એવું છે અમારે, તમે હમણાં ઘણા સમયથી આવ્યા જ નથી ને એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ જો તમારા વખાણ આવ્યા ને એટલે મારે ચાય પીવી પડે. મારા વખાણ આવે તો ભાઈ તન્વીબેનને મારે ચાય પીવડાવવાની હોય, એટલે હવે તમારી એક ચાય ચડી ગઈ છે. તમારા સુરભીની સોડમ કાર્યક્રમના વખાણ બહુ સરસ કલ્પાબેને કર્યા છે, તો ખૂબ ખૂબ આભાર કલ્પાબેન. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મનોજભાઈ, હવે પછીનો SMS આવ્યો છે. લખે છે, મનોજભાઈ અને ભૂમિબેનને અમારા પ્રેમભર્યા નમસ્કાર. ગામ પડધરી, જિલ્લો રાજકોટ, મોચી બજાર પડધરીથી રૂપેશકુમાર અર્જુનભાઈ ચુડાસમા તેમજ મીનાબેનનો. લખે છે, સાથે સાથે છે શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ તેમજ સર્વે ચુડાસમા પરિવારના સભ્યોના જય માતાજી. આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો તેઓ નિયમિત રીતે સાંભળે છે. ખૂબ સરસ માહિતીસભર કાર્યક્રમો રજૂ થાય છે. રજૂઆત પણ સરસ હોય છે, પરંતુ હમણાંથી કાર્યક્રમો સાંભળવામાં ખૂબ જ વિક્ષેપ પડે છે. ઓનલાઈન મોબાઈલ એપમાં આકાશવાણી ભુજના કાર્યક્રમો સાંભળી શકાતા નથી, તો ઘટતું કરવા વિનંતી. જવાબમાં કહેવાનું કે માં મિત્રોના પત્રો, મેસેજ અને વોઇસ મેસેજના ખૂબ જ સરસ જવાબ તમે આપો છો, એ માટે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. SMS લાઈવ, પસંદ મારી ગીતો અવનવા, હેવર, ફોન ઇન આપની પસંદ વગેરે ખૂબ જ પસંદ પડે તેવા કાર્યક્રમો છે. ગમતાનો ગુલાલ આ શુક્રવારે ટેકનિકલ ઇસ્યુના કારણે બિલકુલ સાંભળી શકાયો નથી. રૈયાણ અમારો માનીતો કાર્યક્રમ છે. નીલમબેન અને આનંદભાઈની રજૂઆત ખૂબ જ સરસ હોય છે. ટેકનિકલ ઇસ્યુ જેમ બને તેમ સોલ્વ કરશો એવું તેમણે એક નમ્ર સૂચન લખ્યું છે. જી, ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. અને હવે પત્ર લઈ લઈએ આપણા નિયમિત શ્રોતા નવીનભાઈ ગોરનો. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રના બધા સ્ટાફ તથા જવાબમાં કહેવાનું કે રજૂ કરતા તન્વીબેન, મનોજભાઈ, સાગર સિટી ભુજથી નવીન ગોરના જય માતાજી. રવિવારે મારા પત્રનો જવાબ આપેલ તો ખુશી થઈ. આમ સમય વધારો થયો પણ
નવા પ્રોગ્રામનો ઇંતજાર છે. બાકી બધા પ્રોગ્રામ સુપરહિટ છે, પણ હજી પ્રસારણ બાબત ધ્યાન દેવાની જરૂર છે. પ્રોગ્રામ સારા છે તો પ્રસારણ મજબૂત હોવું જરૂરી છે, તો કાયમી ધોરણે એનો ઈલાજ કરજો. ને નવા પ્રોગ્રામમાં મારું સૂચન છે કે અઠવાડિયામાં એક વખત અડધા કલાક માટે એક પ્રોગ્રામ રજૂ કરજો. ઘણા ગીતો ડબલ વર્ઝનના હોય છે, જેમ કે સરસ્વતી ચંદ્રનું ચંદન સા બદન મુકેશ અને લતા બંનેએ ગાયું છે, તો એવા ઘણા ગીતો છે. એ ગીતો છે ને એ લગભગ 2 પ્રોગ્રામ ચાલે એટલા જ છે, તો એ આપણે ક્યારેક મૂકી શકાય, પણ એમ દર અઠવાડિયે એનો પ્રોગ્રામ બનવો એ શક્ય નથી. હાલ ફોન ઇનમાં મારો ફોન નિયમિત લાગે છે, ખુશીની વાત છે. નવીનભાઈ ગોર, હેમલતા ગોર, પ્રિયન ગોર, મિત્તલ ગોર, નીતા ગોર, આશીષ ગોર, ખ્વાહિશ ગોર, દ્રશ્ય ગોર, અનુશ્રી ગોર, સાગર સિટી ભૂતથી ગોર પરિવાર. તો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો. હવે એક વોટ્સઅપ મેસેજ લઈ લઈએ. ભૂતથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને વોટ્સઅપ મેસેજ મળ્યો છે. તેઓ લખે છે કે ગઈકાલે જે પિયુષભાઈની મુલાકાત હતી વજન ઘટાડવાની, એ અમને ખૂબ જ ગમી અને એમાંથી અમને પણ પ્રેરણા મળી છે. આ ઉપરાંત હેવર હેવર અને રેયાણ કાર્યક્રમ અમારો માનીતો કાર્યક્રમ છે. તો મીનાક્ષીબેન, આ જ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો. મનોજભાઈ, હવે પછીનો આ SMS આવ્યો છે. લખે છે, આકાશવાણી ભૂત જવાબમાં કહેવાનું કે વિભાગ કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ તેમજ તન્વીબેનને અમારા જય માતાજી. મારા શેડ્યુલ કરેલા ગીતો સાંભળવા મળ્યા નથી. હવે તારીખ 23/6ના રોજ સાંભળીશું. રેયાણ કાર્યક્રમ અને ગામનો ચોરો કાર્યક્રમ તેમને ખૂબ જ પસંદ પડે છે. આમ જોવા જઈએ તો ભુજ કેન્દ્રના બધા જ કાર્યક્રમ લાજવાબ હોય છે અને રેડિયો શ્રોતા કિરીટભાઈ, પ્રદીપભાઈ, ધીરજભાઈ રબારી, નાથુભાઈ જાદવ અને ખેડુભાઈ ગઢવી, નવીનભાઈ ઘોર, રમણીકભાઈ તથા રૂપેશભાઈ ચુડાસમા, કલ્પાબેન ઉપાધ્યાય, કચ્છ ભુજથી તેમનો આ મેસેજ આવ્યો છે. ભૂમિબેન, એક દુઃખદ સમાચાર છે. આપણા નિયમિત શ્રોતા એવા જે મેઘપર ટીટોડીના ઝાલા રમણીકભાઈ છે, એમના માતૃશ્રીનું ગઈકાલે ભીમ 11 અવસાન થયું છે. આકાશવાણી ભુજ પરિવાર જવાબમાં કહેવાનું કે ના સમસ્ત મિત્રો, તમામ આપણા આકાશવાણી ભુજના શ્રોતાઓ વતી, આકાશવાણી ભુજ વતી આપણે માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરી કે તેમના પરમ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે. ઓમ શાંતિ. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ, અને આ આપણને SMS મળ્યો છે. વાવ, થરાદ તાલુકો, રંગીલું શહેર, બનાસકાંઠા, પાલનપુર, ઉત્તર ગુજરાત. બાબુભાઈ પોપટજી ઠાકોર, દિલીપભાઈ દુદાજી રાજપૂત, દશરથભાઈ જાડિયા, દરજી ભગવાનજીભાઈ પીઠડિયા, કિરણભાઈ રાજપૂત, સુંઢાજી સોમાજી ઠાકોર, ભલાભાઈ ખેમાજી રબારી, મનોજભાઈ ઠાકોર, વરદાનજી ઠાકોર, બોગાભાઈ બોકરિયા, દલાભાઈ રૂપાણી, દશરથભાઈ જાડિયા, નવીનભાઈ ઢાકા, નવીનભાઈ ઢાપા, પ્રવીણ કુમાર રાણાજી પ્રજાપતિ, રસિકભાઈ મિસ્ત્રી, જયશ્રીબેન પટેલ, પ્રેમજીભાઈ માકડિયા, ગિરીશભાઈ ઓડેદરા, આશિકભાઈ મુખી, ઈશ્વરભાઈ, રવજીભાઈ પટેલ, રમેશભાઈ જેઠવા, જોગાજી ઠાકોર, વરદાનજી ઠાકોર અને અનલિમિટેડ શ્રોતા મિત્ર મંડળ GJ8 બનાસકાંઠાવાળા. તમારી ખાનગી વાતોને ખાનગી જ રાખશો તો વાનગી બની જશે, તો તમારા કરતાં પણ વધારે લોકોને ચાખવાની મજા આવશે. જીવનની બેંકમાં જ્યારે પ્રેમનું બેલેન્સ ઓછું થઈ જાય ત્યારે સુખના ચેકો બાઉન્સ થાય છે. તેમણે સરસ મજાના સુવિચાર લખ્યા છે. તેઓ આગળ લખે છે કે 3/6ના મંગળવારના દિવસે સવારે 6:05 વિચાર બિંદુમાં વિશ્વ સાયકલ દિવસ પર હિરલ સોનીની રજૂઆત કાબિલે તારીફ રહી. સવારે 6:45 પ્રાસંગિકમાં વિશ્વ સાયકલ દિવસ પર સંપાદન અશરફ નથવાણી, પઠન જાગૃતિ વકીલનું કાબિલે તારીફ. સવારે 9:32 મનોરંજનમાં એક જ શબ્દ હવા પર ક્ષમતાથી ભરેલા ગુણીજન ગીતો સાંભળવા અણમોલ લાગ્યા. 4/6ના બુધવારના રોજ સવારે 6:05 વિચાર બિંદુમાં શિસ્ત વિષય પર મીરા સૌરભનું પઠન સરસ હતું. સવારે 10 થી 11:30 સુધી સતત અઢળક મહેનત કરી 1.5 કલાકનો સમયગાળો અવિરત લઈને SMS આપની પસંદ લાઈવમાં દોસ્તોના મેસેજ ના ગીતો આવ્યા, તે માટે પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન. 5મી તારીખના ગુરુવારે સવારે 6:05 વિચાર બિંદુમાં પર્યાવરણ દિવસ વિશે અર્ચનામાં મીરા સૌરભની રજૂઆત ખૂબ સરાહનીય કામગીરીવાળી જોરદાર રહી. સવારે 9:32 મનોરંજનમાં વિશ્વ પર્યાવરણ દિવસ પર ફિલ્મોમાંથી લેવામાં આવેલા પ્રકૃતિ ગીતો દિલમાં ઉતરી ગયા. સાંજે બીજી સભામાં રાત્રે 9:15 થી 10:30 સુધી ફોન ઇન આપની પસંદમાં શ્રોતાઓના કોલ અને તેમની કાલીગેલી વાતો સાથે તેમની પસંદગીના ગીતો 1.25 કલાક માણવાની મજા પડી ગઈ. આટલો મહેનતી પ્રોગ્રામ બનાવનાર જાંબાજ જોડી તન્વી મહેતાને ફરી અને એકવાર દિલથી થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ શુભકામનાઓ. તન્વીબેન ફોન કાર્યક્રમમાં હવે બિલકુલ પરફેક્ટ બેસી ગયા છે. તેમને શ્રોતાઓની વાત કરતાં કમ્પ્લીટ ટકા ફાવે છે. કોઈ ગમે એટલું પોતાનું ભલે ને હોય, પણ પહેલાં તો પોતાનું જ વિચાર છે. તેમણે સુવિચાર પણ લખ્યા છે. તો ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. નમસ્કાર.
તો શ્રોતા મિત્રોના પત્રો અને SMS હવે આપણે લગભગ બધા જી. આવી ગયા છે અને હવે આપણે શ્રોતા મિત્રોની રજા લઈએ પહેલાં આપી દઈએ સરનામું. તો ભૂમિબેન આપે સરનામું અને મનોજભાઈ આપે ફોન નંબર. તો મનોજભાઈ બોલશે ફોન નંબર. તો ફોન નંબર છે 94 264 21 254 9426421254 અને ભૂમિબેન હવે બોલશે સરનામું. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ કેન્દ્ર નિયામક શ્રી આકાશવાણી ભુજ 370-001. તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. નમસ્કાર પત્ર મિત્રો. નમસ્કાર ભૂમિબેન. નમસ્કાર મનોજભાઈ. નમસ્કાર પત્ર મિત્રો.